चिंता संतानहंतारो यत्पादां भुजरेण स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णुषः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં 49, 50, 51 જે કારિકાઓ છે એનું અધ્યયન ગયા સત્સંગમાં થોડુંક રહી ગયું હતું તે આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ ભાગવત શ્રી દાદાજી તથા શ્રી નંદિત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કરીશું। તો આપણે બધા સત્સંગમાં રિકેપ કરીએ જ છીએ કે નૈમિષારણ્યમાં 88,000 શૌનકાદિ ઋષિઓ આવ્યા છે। શૌનક ઋષિ એ કુલપતિ છે અને આ શૌનકાદિ ઋષિઓએ સાંભળ્યું છે કે વર્ષો પહેલા બ્રહ્માજીએ સહસ્રસમ યજ્ઞ કરેલો અને એમાંથી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું। હવે આ શૌનકાદિ ઋષિઓ છે એ તો યજ્ઞ કરનારા છે, કર્મ કરનારા છે, કર્મવાદીઓ છે, પણ એમને આ યજ્ઞ દ્વારા પ્રભુ પ્રાગટ્ય થાય તેવો મનોરથ છે। એટલે 1000 વર્ષનું સત્ર નૈમિષારણ્યમાં આ ઋષિઓએ શરૂ કર્યું છે અને ત્યાં એક વખત પ્રભુ પ્રેરણાથી સૂત પૌરાણિક ત્યાં પધાર્યા છે અને વ્યાસપીઠ ઉપર બિરાજીને એ શૌનકાદિ ઋષિઓને ભાગવતની કથા સંભળાવી રહ્યા છે। એટલે શૌનકાદિ ઋષિઓ સૌ પ્રથમ 6 પ્રશ્નો સૂત પૌરાણિકજીને પૂછે છે। આ 6 પ્રશ્નો જે પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા ઠાકોરજીનો દક્ષિણ ચરણારવિંદ, તો એ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો શૌનકાદિ ઋષિઓએ પૂછ્યા છે। એટલે શ્રી મહાપ્રભુજી આ અધ્યાયને પ્રશ્નાધ્યાય કહે છે, કારણ કે અહીં પૂછેલા 6 પ્રશ્નોના જવાબ 2 અધ્યાયોમાં 2 સ્કંદોમાં સૂતજીએ આપેલા છે। એટલે કુલ 12 સ્કંદની અંદર બિરાજે છે। તો પ્રથમ પ્રશ્ન એ પૂછ્યો કે એકાંતતઃ શ્રેય તમે અમને કહો।
જીવ માત્રનું શ્રેય અલગ અલગ હોય, પણ દરેક માટે સમાન શ્રેય આત્માનું કલ્યાણ એ કહેવા માટે શૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે પહેલો. અને આ પ્રથમ પ્રશ્નનો જવાબ સૂત પુરાણીજી આ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 6 શ્લોકથી 10મા શ્લોક સુધી એમ 5 શ્લોકોમાં આ એકાંતતઃ શ્રેય એ પ્રશ્નનો જવાબ આપે છે. પ્રથમ સ્કંદ બીજો અધ્યાય 6 થી 10 શ્લોક, આ 5 શ્લોક. તો આ જે પ્રશ્ન છે એકાંતતઃ શ્રેય, એનો જવાબ શા માટે 5 શ્લોકમાં અપાયો તે પણ આચાર્ય ચરણો ભાગવતાર પ્રકરણમાં કૃપા કરીને સમજાવે છે કે જે શ્રેય છે, આત્માનું કલ્યાણ છે, એ કરનારા છે કર્મ, જેને યજ્ઞ કહો, જેને ધર્મ કહો. તો યજ્ઞો તો અનેક પ્રકારના છે, પણ એમાં 5 યજ્ઞ શ્રી મહાપ્રભુજીના મતે વિપરીત છે. અગ્નિહોત્ર, સોમ, 10 પૂર્ણમાસ વગેરે 5 જે છે યજ્ઞ, એ મહાપ્રભુજીના મતે ગ્રાહ્ય છે, સ્વીકાર્ય છે. તો 5 જે યજ્ઞો છે એના અનુસંધાનમાં પ્રથમ શ્લોકના જવાબ, પ્રથમ પ્રશ્નનો જવાબ 5 શ્લોકોમાં સૂતજીએ આપ્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રો તો ઘણા છે, શાસ્ત્રોમાં જુદી જુદી વાત કરી છે, એક જ વસ્તુને જુદી જુદી રીતે સમજાવી છે, અને એટલો સમય પણ નથી કે બધા શાસ્ત્રોનું અવગાહન જીવ આ સમયમાં કરી શકે. તો અમને આ બધા શાસ્ત્રમાં શું કહે છે, શું કહ્યું છે, એનો સાર તમે અમને કહો. તો મૂળભૂત રીતે તો બધા જ શાસ્ત્રો ભગવદ પ્રાપ્તિ માટે, ભગવદ જ્ઞાન માટે જ આ બધા શાસ્ત્રો છે. એટલે 11 થી 22 શ્લોકો પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં, 11 થી 22 શ્લોકો સૂતજી બીજા પ્રશ્નના જવાબમાં કહી રહ્યા છે. એટલે અહીંયા કુલ 12 શ્લોકોથી જવાબ આપ્યો. પ્રથમ પ્રશ્નનો જવાબ 5 શ્લોકમાં આપ્યો, કારણ કે 5 પ્રકારના યજ્ઞો છે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. અને બીજો પ્રશ્ન, અમને જે સાર કહો શાસ્ત્રોનો, એનો જવાબ 12 શ્લોકોની અંદર સૂતજીએ આપ્યો, જે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 11 થી 22 શ્લોક સુધીમાં આપણને જોવા મળે છે. અહીંયા પણ શ્રી આચાર્ય ચરણો શા માટે 12 શ્લોકમાં જવાબ એ કૃપા કરીને સમજાવે છે કે પ્રભુ ગોવર્ધનનાથજી એ 12 અંગવાળા પુરુષ છે. વિશ્વમાં ખરેખર તો પુરુષ એક જ છે. પુરુષનું ખોડિયું છે માટે પુરુષ છે એવું નથી, પણ ખરેખર કોઈ પુરુષ હોય તો એ ઠાકોરજી છે. અને શ્રુતિ કહે છે કે 12 અંગ વય પુરુષ, આ પુરુષ 12 અંગવાળા છે. એટલે બીજો પ્રશ્ન જે છે એનો જવાબ 12 શ્લોકોમાં અપાયો. મહાપ્રભુજીએ
આગળ દર્શાવેલી કારિકાઓમાં એ પણ સમજાયું કે પહેલો પ્રશ્ન જે છે એ ધર્મ સંબંધી છે. એકાંતતઃ એ ધર્મ સંબંધી પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન શાસ્ત્રમાંથી જ્ઞાન મળે, ભગવદ જ્ઞાન મળે. એટલે બીજો પ્રશ્ન એ જ્ઞાન સંબંધી છે. એટલે ધર્મ અને જ્ઞાન સંબંધી જ્યારે સમજ મળે એ પછી ભગવાન વિષયની વાતોમાં ખ્યાલ આવે, સમજ પડે. એટલે પેલો જે વેદ છે એ વેદના બે વિભાગ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એક પૂર્વ વિભાગ, બીજો ઉત્તર વિભાગ, જેને કાંડ તરીકે તત્વજ્ઞાનમાં કહે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. તો આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે વેદના આ પૂર્વકાંડમાં ધર્મની વાત છે. ત્યાં ધર્મ, કર્મ, યજ્ઞ, એટલે ત્યાં યજ્ઞ કે કર્મ કે ધર્મ સ્વરૂપે ઠાકોરજી જ બિરાજે છે. એટલે યજ્ઞાત્મક હરિનું સ્વરૂપ વેદના પૂર્વકાંડમાં બતાવ્યું છે. અને ઉત્તરકાંડમાં જે બ્રહ્મજ્ઞાન છે એનું નિરૂપણ વેદમાં જોવા મળે છે. એટલે ત્યાં જે જ્ઞાનાત્મક પ્રભુ છે, આગળ પૂર્વકાંડમાં યજ્ઞાત્મક પ્રભુ છે, અને અહીંયા જ્ઞાનાત્મક બ્રહ્માત્મક બ્રહ્મજ્ઞાન છે. એમાં એ સ્વરૂપે બિરાજે છે. પણ વાસ્તવમાં એ હરિ જ છે. પણ એ હરિ પૂર્વકાંડમાં યજ્ઞ સ્વરૂપે બિરાજે છે અને ઉત્તરકાંડમાં જ્ઞાન સ્વરૂપે બિરાજે છે. એટલે જ પૂર્વકાંડની શરૂઆત કરી હતી અથાતો ધર્મ જિજ્ઞાસા, કારણ કે ધર્મની વાત છે ને ત્યાં, એટલે અથાતો ધર્મ જિજ્ઞાસા. અને ઉત્તરકાંડમાં શરૂઆત કરે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કારણ કે બ્રહ્મ વિશે જાણવું છે. એટલે પ્રથમ અને બીજો પ્રશ્ન એમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાયું કે પહેલા ધર્મની સમજ છે, પછી જ્ઞાનની સમજ છે. એટલે ધર્મ અને જ્ઞાનની સમજના હવે જોઈએ તો કુલ 17 શ્લોકો થયા. એટલે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં જે 6 થી 10 શ્લોકમાં ધર્મ સમજાયો અને 11 થી 22 શ્લોકમાં જ્ઞાન સમજાયું. તો આ બંને પ્રશ્નને સમજાવવા માટે કુલ 17 શ્લોકો સૂતજી બોલ્યા છે. કારણ કે સપ્તદશ એ પ્રજાપતિ છે, માટે આ જે પ્રશ્ન છે એનો જવાબ, બે પ્રશ્નનો જવાબ આ રીતે 17 શ્લોકમાં આપ્યો. એટલે ટૂંકમાં ધર્મ અને જ્ઞાનની સમજ આ ઋષિઓને આપી દીધી. હવે ત્રીજો પ્રશ્ન જે ઋષિઓએ પૂછ્યો છે તે હતો, દેવકીજી તો પરતંત્ર છે, કેદમાં છે, અને એમને ત્યાં ભગવાનનો જન્મ કેમ થયો, શું કરવા થયો, એ પ્રશ્ન પૂછ્યો હતો. એટલે એ પ્રશ્નનો જવાબ આપવા માટે સૂતજી પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 23 થી 26 શ્લોક એની અંદર 23 થી 29 શ્લોક, 23 થી 29 શ્લોક, જે 7 શ્લોકો થશે. તો 23 થી 29 જે શ્લોકો છે એમાં ત્રીજા પ્રશ્નનો જવાબ સૂતજી આપી રહ્યા છે. હવે એમાં 23, 24, 25, 26 અને 27 આ જે 5 શ્લોકો છે એ 5 શ્લોકમાં ભગવાન સત્વ સ્વરૂપે સત્વાત્મક પ્રાગટ્ય કરતા હોય છે તેની સમજ આપી છે. કારણ કે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કરવાનું છે
સૃષ્ટિનું પાલન સ્થિતિ કરવાની છે, સૃષ્ટિનું લય કરવાનું છે. એટલે પ્રભુએ રજોગુણ, સાત્વિક ગુણ અને તમોગુણ પ્રગટ કરીને એના અધિષ્ઠાતા દેવતા બનાવ્યા. એટલે બ્રહ્માજી ને રજોગુણના અધિષ્ઠાતા બનાવીને સર્જન કર્યું જગતનું. સત્વાત્મકનું અધિષ્ઠાન વિષ્ણુજીને આપ્યું અને આ જગતનું સ્થિતિ અને પાલન કર્યું. અને તમો ગુણના અધિષ્ઠાતા રુદ્રને બનાવીને આ જગતનો લય કર્યો. પણ આમાં સૌથી શ્રેષ્ઠ સત્વગુણ છે. સત્વગુણ એ રજોગુણ અને તમોગુણ કરતાં શ્રેષ્ઠ છે. રજોગુણ છે એ તમોગુણ કરતાં શ્રેષ્ઠ છે. અને આ સમજ પેલા લાકડીના ઉદાહરણથી આપી કે એક લાકડી છે, એને સળગાવો તો ધુમાડો નીકળે ને એમાંથી પછી અગ્નિ પ્રગટે ને એ જ અગ્નિ જ્યારે યજ્ઞનો બની જાય ત્યારે તો એ હંમેશા કલ્યાણ કરનારો રહેતો હોય છે. એટલે એ દ્રષ્ટાંત દ્વારા મહાપ્રભુજીએ સમજાયું કે લાકડી એ તામસ ભાવ છે, નીકળતો ધુમાડો એ સાત્વિક છે, અને એમાંથી પ્રગટ થતો અગ્નિ એ સાત્વિક છે. આમ ક્રમશઃ તમો ભાવ કરતા રજો ભાવ ઊંચો થયો ને એના કરતા સાત્વિક ભાવ ઉત્પન્ન થયો. એટલે આમ સાત્વિક પ્રધાનતા છે. કારણ કે પ્રભુએ અવતાર લેવો છે ને, પ્રશ્ન જે પૂછાયો છે ભગવાનના અવતાર સંબંધિત પૂછાયો છે. એટલે ભગવાનના અવતાર હંમેશા સત્વના આધારથી થતા હોય, જેમ અહીંયા સૂતજી સમજાવે છે પહેલા. અને સત્વગુણની મહત્તા બતાવ્યા પછી એ પણ કહે છે કે પ્રાચીન કાળમાં ઋષિઓએ પણ પોતાનું કલ્યાણ વિચારેલું, અને કલ્યાણ વિચારીને એ અટકી નહોતા ગયા, કલ્યાણ માટે પ્રયત્ન પણ કર્યો. અને એ પ્રયત્નમાં એમણે આ સત્વ પ્રધાન જે વિષ્ણુ છે એનું જ આરાધન કર્યું હતું. અને એ યુગમાં જ સત્વાત્મક વિષ્ણુનું આરાધન થયું નથી. અત્યારે પણ એ જ સત્વગુણ પ્રધાન વિષ્ણુનું આરાધન કલ્યાણ કરનારું છે. ને આજે પણ કલ્યાણ ઈચ્છનારા એ જ સત્વાત્મક જે વિષ્ણુ છે એનું આરાધન કરી રહ્યા છે. તો અહીંયા જે સત્વ છે એ સત્વ કેટલો ઊંચો છે તે બતાવ્યો. અને સાથે સાથે પેલા રજોગુણ ને તમોગુણ વાળા ભગવાન તો છે જ. તો ભગવાને જે જીવોને જે પ્રકારના બનાવ્યા એ પોતાના સ્વભાવ પ્રમાણે એ જીવો સત્વાત્મક ભગવાનને છોડીને બીજા ભગવાનને પણ ભજે. તો જેને ધન જોઈએ, સંપત્તિ જોઈએ, પુત્ર જોઈએ, તો આ બધા એમને પ્રભુએ જે ભાવ આપ્યો છે એ પ્રમાણે રજોગુણ અને તમોગુણના જે અધિષ્ઠાતા દેવો છે એમને ભજીને એમને જે જોઈતું હોય તેની પ્રાપ્તિ કરે છે. શ્રી આચાર્ય ચરણોએ બાલબોધ ગ્રંથમાં આપણને એટલે જ બહુ સ્પષ્ટ સમજાયો કે જો ભોગ જોઈતો હશે તો એ તો શંકર જ આપશે, અને મોક્ષ જોઈતો હશે તે વિષ્ણુ આપશે. કારણ કે લૌકિકમાં પણ સ્વામી જે વસ્તુનો ભોગ કરતો હોય તે સેવકને ન આપે. એટલે વિષ્ણુ પોતે જ ભોગ કરે છે, એટલે પોતાના ભક્તોને મોક્ષ આપે છે. અને ભગવાન શંકર છે એ ભોગ નથી ભોગવતા, વૈરાગ્ય છે, એટલે એ પોતાના ભક્તોને સંપત્તિ એટલે ભોગ આપતા હોય છે. આવું મહાપ્રભુજી બાલબોધ ગ્રંથમાં આ આપણને સમજાયેલું છે. અને પછી અગત્યની વાત એ કહી સત્વગુણનું પ્રસ્થાપન કરીને કે આમાં જે વાસુદેવ છે એ વાસુદેવના સંબંધમાં જ આ બધા વેદો છે, યજ્ઞો છે એ પણ વાસુદેવ પરાયણ જ છે, યોગ પણ વાસુદેવ પરાયણ છે, અને ક્રિયાઓ પણ વાસુદેવ પરાયણ જ છે. એવી રીતે જ્ઞાન હોય, તપ હોય,
ધર્મ હોય અને ગતિ હોય. આ બધા વાસુદેવ પરાયણ છે. એટલે અહીંયા એ બતાવ્યું કે ચાહે વેદ હોય, ચાહે યજ્ઞ હોય, ચાહે યોગ હોય, ચાહે ક્રિયા હોય, કે પછી જ્ઞાન હોય કે તપ હોય, ધર્મ હોય કે ક્રિયા હોય, આ બધું જ કૃષ્ણમાં સમાઈ જાય છે. આ પણ સમજાવે છે. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે સૌનકાદિ ઋષિઓએ સૂતજીને ત્રીજો પ્રશ્ન ભગવાન દેવકીજીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવની ધર્મપત્ની દેવકીજીના ગર્ભથી શું કરવા અવતીર્ણ થયા હતા. એ જવાબ આપ્યા પહેલા અહીંયા આ 23 થી 29 આ 7 શ્લોકો છે. એ શ્લોકોને પહેલા સૂતજી સમજાવે છે. કારણ કે મનુષ્યોનું ટૂંકમાં એ કહેવા માંગે છે કે મનુષ્યનું પરમ કલ્યાણ છે એ સત્વાત્મક શ્રી હરિથી જ થાય છે. કારણ કે પેલો પ્રશ્ન હતો ને કે કલ્યાણ અમને કહો, તો જે કંઈ કલ્યાણ થાય છે એ આ સત્વાત્મક હરિના પ્રાગટ્યથી જ થાય છે. અને આ વસ્તુને સમજાયા પછી હવે મહાપ્રભુજી સમજાવે છે કારિકામાં કે પ્રભુનો અવતાર છે એ નિશ્ચિતપણે ભક્તોના ઉદ્ધાર માટે જ છે. પ્રભુ જે ભૂતલ ઉપર આવે છે એ ભક્તોના ઉદ્ધાર માટે જ આવે છે. પણ પ્રભુ જે અવતાર લે છે, જે પ્રભુ જન્મ લે છે, એના 2 પ્રકાર છે. કારણ કે અહીંયા કૃષ્ણના જન્મ વિશે પ્રશ્ન પૂછાયો છે. તો જે ભગવાન અવતાર લે છે નો ડાઉટ પોતાના ભક્તો માટે લે છે, પણ આવા અવતારો 2 પ્રકારના છે. એમાં 2 પ્રકાર બતાવ્યા છે. એક જેમાં ભગવાનનો અવતાર થાય એમાં સત્વ નિર્ધારણ હોય. એનો અર્થ એ કે સત્વ ગુણ ત્યાં છે એવું બતાવવા માંગે છે. એટલે જે 23, 24, 25, 26 અને 27 આ જે 5 શ્લોકો આપણે અગાઉ જોઈ ગયા છે, જે હમણાં જ આપણે જોયું, બધા ગુણોની વાત કરી અને છેવટે સત્વાત્મક ગુણવાળા હરિ જ કલ્યાણ કરનારા છે, બધું આપણે જોયું. તો આ 23, 24, 25, 26 ને 27 આ 5 શ્લોકો જે છે એ 5 શ્લોકોમાં ભગવાનનો અવતાર છે ને એ અવતારોમાં સત્વગુણ છે, સત્વગુણ પ્રધાનતા છે એવું આ 23 થી 27 શ્લોકમાં એ નિરૂપણ કરેલું છે. એટલે જે ભગવાનના 2 પ્રકારના અવતાર બતાવ્યા એમાં જે સત્વ નિર્ધારણ એટલે ભગવાનના અવતારોમાં જે સત્વગુણ છે એની સમજ શ્રી મહાપ્રભુજી સૂતજીએ પ્રથમ શ્લોકના 2જા અધ્યાયમાં જે 23 થી 27 જે 5 શ્લોકો કયા છે એમાં આ સત્વગુણનો નિર્ધાર કર્યો છે. મહાપ્રભુજી અહીંયા સમજાવવા માંગે છે, કૃપા કરે છે કે ભાઈ શા માટે 5 શ્લોક અહીંયા કયા. આ સત્વ નિર્ધારણ જે છે એ સત્વ નિર્ધારણ 5 શ્લોકથી કેમ કહ્યું? જેમ આગળ પણ આપણે જોયું હતું કે પ્રથમ પ્રશ્નનો જવાબ 5 શ્લોકમાં કેમ આપ્યો? 5 પ્રકારના યજ્ઞ છે માટે. જ્યારે અહીંયા શા માટે 5 શ્લોક? એના જવાબમાં આચાર્ય ચરણો સમજાવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં 14મો અને 15મો શ્લોક ઠાકોરજી અર્જુનને કહી રહ્યા છે. એ શ્લોકોને આપણે જો સમજીએ તો ત્યાં ઠાકોરજી કહે છે કે ભાઈ મનુષ્ય માત્ર કર્મ કરે છે. કર્મ વગર કોઈ મનુષ્ય રહી શકતો નથી. એટલે કર્મ માત્ર શરીરથી જ થાય એને કર્મ નથી કહેવાતું. માણસ નિષ્ક્રિય બેસી રહ્યો હોય અને બોલતો હોય, કંઈ જ ન કરીને બોલે તો પણ એ તો કર્મ જ છે.
અને બેસીને બોલે નહીં, પણ મન જો ગતિશીલ હોય તો એ પણ મનથી થયેલું કર્મ જ છે. એટલે મનુષ્ય એક તો કર્મ વગર રહી શકતો નથી, આ પહેલી વસ્તુ. અને આ જે કર્મ છે એ મનુષ્ય મન, વાણી અને શરીર આ 3 દ્વારા એ પોતે કર્મ કરે છે. અને પાછું આ કર્મ શાસ્ત્રને અનુકૂળ પણ હોય અને શાસ્ત્રથી વિપરીત પણ હોઈ શકે. એટલે શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે પણ કરે અને શાસ્ત્રમાં ન કહ્યું હોય તે પણ કરે. તો આવી કર્મની સમજ આપ્યા પછી ઠાકોરજી અર્જુનને કહે છે કે મનુષ્ય જે આવા કર્મ કરે છે મન, વાણી અને શરીરથી, એના 5 કારણો છે. કયા કયા 5 કારણો છે? એક તો અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે આધાર, જેના દ્વારા કર્મ થાય. તો આપણે જે કર્મ કરીએ છીએ શરીર દ્વારા કર્મ થાય છે. આપણે આ ભૂમિ ઉપર રહ્યા છે માટે કર્મ થાય છે. તો અધિષ્ઠાન એટલે જેના આશ્રયથી કર્મ કર્યું એનું નામ અધિષ્ઠાન. એટલે શરીરથી કર્મ કર્યું એટલે શરીર અધિષ્ઠાન થયું. અને આ ભૂમિ ઉપર આપણે રહ્યા છે અને કર્મ કરીએ છીએ માટે ભૂમિ એ પણ અધિષ્ઠાન થયું. તો આ પહેલું જે કારણ છે એ અધિષ્ઠાન છે. ત્યાર પછી કરતા તો જે જીવ કરી રહ્યો છે કર્મ એ પોતે જ કરતા છે. ત્રીજું જુદા જુદા કરણ. કરણ એટલે અહીંયા સાધન. બાહ્યકરણ અને અંતઃકરણ. કરણ એટલે સાધન, બાહ્ય એટલે બહાર જે દેખાય તે, અંદર જે રહેલા હોય તે. તો અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ અંતઃકરણ છે. અને બાહ્યકરણોમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. તો આ બધા આ જે કર્મ કરીએ છીએ એ કર્મની અંદર બધા સહાયક બને છે. તો આનું નામ જુદા જુદા કરણ. આ ત્રીજું કારણ. ચોથું જુદા જુદા પ્રકારની અલગ ચેષ્ટાઓ. એટલે કર્મ કરીએ આપણે, જુદા જુદા કર્મમાં જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ રહેતી હોય છે. અને 5મું કારણ બતાવ્યું દૈવ એટલે પ્રારબ્ધ. એટલે જે કંઈ આપણે કર્મો કર્યા છે એનું એક જે નિશ્ચિત ફલ ઉત્પન્ન થયું છે જેને પ્રારબ્ધ કહેવામાં આવે અથવા તો અદૃષ્ટ તરીકે ઓળખવામાં આવે. તો આ પહેલાં કરેલા ચાહે શુભ કર્મ હોય એટલે શાસ્ત્રોક્ત કર્મ હોય કે પછી અશુભ કર્મ હોય એટલે શાસ્ત્રથી વિપરીત કર્મો કર્યા હોય, આ બધા કર્મોના લીધે જે સંસ્કાર થયા એનું નામ દૈવ છે. તો ઠાકોરજી શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને મનુષ્ય દ્વારા થતા જે કર્મ છે એના 5 કારણો આ રીતે બતાવે છે. એટલે મહાપ્રભુજી અહીંયા આ રેફરન્સ આપે છે. એનું કારણ મહાપ્રભુજી સમજાવે છે સુબોધિનીજીમાં કે અહીંયા અવતાર તો થયા, પણ એ અવતાર થઈને શું? તો અવતારોનું ભજન કરવાનું કહે છે. કારણ કે અવતારો ભક્ત માટે જ થતા હોય છે, ભક્તના ઉદ્ધાર માટે થતા હોય છે. તો જે કોઈ અવતાર હોય એ અવતારનું ભજન કરવું પડે. અને ભજન કરવા માટે ઉત્તમ ભક્તિ જોઈએ. અને ઉત્તમ ભક્તિ માટે વિચાર કરવો પડે. એટલે મનુષ્ય પહેલાં વિચાર કરે ઉત્તમ ભક્તિ માટે અને ઉત્તમ ભક્તિથી પછી એ ભજન કરે. તો અહીંયા જે વિચાર છે એ વિચારનો અર્થ આવરણભંગ ટીકા જે પુરુષોત્તમજી લેખવાળાએ લખી છે ભાગવતાર્થ પ્રકરણમાં, ત્યાં પુરુષોત્તમજી લેખવાળા એ જ આજ્ઞા કરે છે કે અહીંયા જે વિચાર શબ્દ છે એ વિચાર શબ્દ એ કર્મ માટે જે છે એના માટે આ વિચાર શબ્દ મૂક્યો છે. કર્મ કરવું, વિચાર કરવો એટલે કર્મ કરવું એવું શ્રી પુરુષોત્તમજી જણાવે છે. એટલે જ અહીંયા જે વિચાર એટલે કર્મ થયો એટલે જ અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આધાર લીધો કે આ કર્મ એ મન, વાણી, શરીર દ્વારા થાય અને એ
જીવ જે કંઈ કર્મ કરતો હોય, ચાહે શાસ્ત્રોક્ત હોય કે શાસ્ત્ર વિરોધી હોય, પણ એ કર્મના 5 કારણો આપણે હમણાં જોઈ લીધા. અધિષ્ઠાન કરતા, જુદા જુદા કરણો, જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ અને દૈવ. તો આ 5 જે કારણો છે માટે આજે સત્વ નિર્ધારણમાં જે પ્રભુનું પ્રાગટ્ય છે, એ પ્રાગટ્ય શા માટે 5 શ્લોકમાં જવાબ આપ્યો એનું કારણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. કારણ કે જીવ છે આ પ્રગટ થયેલા ભગવાનનું ભજન જીવે કરવાનું છે. આના માટે ઉત્તમ ભક્તિ કરવી પડશે, અને ઉત્તમ ભક્તિ કરવા માટે વિચાર કરવો પડશે. આના વિચાર એ કર્માત્મક છે, અને કર્મ માટેના 5 સાધનો છે, અને 5 સાધનો ગીતામાં બતાવ્યા છે. માટે સૂતજીએ આ 5 શ્લોકોમાં 23, 24, 25, 26 ને 27 આ 5 શ્લોકોમાં જે સત્વ નિર્ધારણ અવતાર છે, સત્વગુણ હોવાનો નિશ્ચય જે ભગવાનના અવતારમાં છે, એની સમજ આપી. અને હવે બીજો જે પ્રકાર છે ભગવાનના અવતારનો, એ ગુણાતીતતા. તો ગુણાતીતમાં જે વાસુદેવ છે એ ગુણાતીત છે. એટલે જે છેલ્લા 2 શ્લોક આપણે જોયા 28 અને 29, એ 28-29 શ્લોકની અંદર પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં 28 અને 29 શ્લોકમાં આપણે હમણાં જ જોઈ લીધું કે ભાઈ બધું જ વાસુદેવ પરાયણ છે, અને આ વાસુદેવ એ જ શ્રી કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણના પ્રાગટ્યનું પૂછ્યું છે ને, તો આ વાસુદેવ એ જ શ્રી કૃષ્ણ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ગુણાતીતતા, જે ગુણાતીત અવતાર છે, સત્વ પ્રધાનને પણ ગુણોથી અતીત, તો એવો જે અવતાર છે એની સમજ આજે 28 ને 29 શ્લોક, જેમાં આપણે બધું જ જોયું કે વેદો હોય, યજ્ઞ હોય, યાગ હોય, ક્રિયા હોય, જ્ઞાન હોય, તપ હોય, ધર્મ હોય કે ગતિ હોય, આ બધું વાસુદેવ પરાયણ છે. આ આપણને જોવા મળ્યું. તો આ રીતે જે 2 પ્રકારના અવતારો છે, સત્વ નિર્ધારણ અને ગુણાતીતતા, એ આ 23 થી 29 શ્લોકો પૈકીના જે 23, 24, 25, 26, 27 શ્લોક, એમાં સત્વ નિર્ધારણનો નિર્ણય કર્યો, અને 28 ને 29 શ્લોકની અંદર ગુણાતીતતાનો અહીંયા વિચાર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. પણ એનું મૂળ કારણ તો ઉત્તમ પ્રકારની ભક્તિ થવી તે જ છે. હવે આ જે વિચાર છે એનું બીજું પ્રયોજન એ છે કે વાસુદેવ ગુણાતીત છે. એક તો સત્વ નિર્ધારણ, બીજું ગુણાતીત. તો વાસુદેવનો ઉલ્લેખ કેમ કર્યો? તો વાસુદેવ છે એ ગુણાતીત છે, અને બધા જ અવતારોનું મૂળ એ તો ભગવાન વાસુદેવ છે. કારણ કે તેઓ મૂળ ગુણોથી પર છે. પ્રભુ પોતે સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે એ ગુણો પ્રગટ કરે છે અને સૃષ્ટિની રચના કરતા હોય છે. ભગવાનમાં કોઈ આ ગુણો નથી, ગુણોથી પર છે, આ વાસુદેવ છે. એટલે આ 2 શ્લોકો જે 28 અને 29 શ્લોક છે, એમાં વાસુદેવનો અવતાર અહીંયા કર્યો છે. હવે બહુ સરસ મહાપ્રભુ સમજાવે છે કે સૌનક વગેરે ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો છે, એમાં કૃષ્ણાવતારનું પ્રયોજન પૂછ્યું છે કે કૃષ્ણાવતાર કેમ થયો, શું ઈચ્છાથી થયો. એના જવાબમાં સૂતજી અહીં જે પ્રયોજન આપે છે ને, એ સામાન્ય અવતારનું પ્રયોજન આપે છે. તો સૂતજી આવું કેમ કર્યું? પ્રશ્ન તો કૃષ્ણાવતારનું છે, પણ સૂતજી સામાન્ય અવતારનું પ્રયોજન કહે છે. કૃષ્ણાવતારનું પ્રયોજન હજી કહ્યું નથી. તો શા માટે સૂતજી આવું કરે છે? તો એનું કારણ એટલું જ છે, આચાર્ય ચરણો સમજાવે છે કે સૌનક વગેરે તો યજ્ઞ કરનારા છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે કર્મ પ્રધાનતા છે એમની. યજ્ઞ એ કર્મ છે ને, એટલે
એ બધા વેદ જાણનારા છે, કર્મ કરે છે, એટલે એમને જે કૃષ્ણના સ્વરૂપ છે એનું કોઈ વિશેષ જ્ઞાન નથી. ખાલી કૃષ્ણ એવું સાંભળ્યું છે, પણ એ કૃષ્ણ વિશેનું જે વિશેષ જ્ઞાન જોઈએ એ આ ઋષિઓ પાસે નથી. એટલે અહીંયા આચાર્ય ચરણો સમજાવે છે કે નિયમ તો એવો છે કે પહેલાં સ્વરૂપ જ્ઞાન થવું જોઈએ. તો કૃષ્ણના જન્મનું કારણ જાણવું છે ને, તો પહેલાં કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થવું એ જરૂરી છે. અને એ કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થાય પછી જ જન્મનું કારણ કહેવાય. નહીં તો પ્રભુ કેમ પ્રગટ થાય છે એ તો પ્રભુ જ જાણે, કોઈને ખબર નથી હોતી. દરેકે દરેક જેનો અધિકાર એ પોતપોતાની રીતે જન્મનું કારણ વિચારતા હોય છે. એ આપણે આગળ જોઈશું કે સુતજી જ્યારે પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં જુદા જુદા અવતારોનું વર્ણન કરે છે ને, ત્યાં જ્યારે 19 ને 20મો અવતાર આવ્યો બલરામ અને કૃષ્ણનો, ત્યાં ભૂમિનો ભાર હરવા માટે કૃષ્ણનું પ્રાગટ્ય થયું, આવું સુતજી કહે છે. 8મા અધ્યાયમાં આપણે જોઈશું ત્યાં કુંતા માતા જે પરમહંસો છે એ પરમહંસોને ભક્તિનું દાન કરવા માટે કૃષ્ણ પ્રગટ થયા છે એવું કુંતા માતા કહેશે. અને જ્યારે 10મા સ્કંદમાં જઈશું ત્યાં ગોપીજનો તો કહેશે કે હવે પ્રભુ તમે મારા માટે પ્રગટ થયા છો. તો પ્રભુ કેમ પ્રગટ થયા છે એનું કારણ તો પ્રભુ જ જાણે, પણ જેનો જેવો અધિકાર એમ કારણ જોવા મળે. એટલે એ કારણ કેમ કૃષ્ણ પ્રગટ થયા એ કારણ ત્યારે જ સમજ પડે જ્યારે કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થાય, અને પછી જ જન્મનું કારણ કહેવાય એમ મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. અને જેને કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન નથી એને જન્મનું પ્રયોજન જ ન કહેવાય, આવો મહાપુરુષજીનો મત છે. ભાગવતાર પ્રકરણમાં આપણી પાસે પુસ્તક બિરાજે છે, 94 પેજ જુઓ, એમાં નીચે આ જ સિદ્ધાંત બતાવ્યો કે જેને સ્વરૂપનું જ્ઞાન નથી એને જન્મનું પ્રયોજન જ ન કહેવાય. જેને સ્વરૂપનું અજ્ઞાન છે એને જો જન્મ પ્રયોજન કહીએ ને તો એ પ્રયોજન રૂપી ફલ છે એ નકામું થાય, કારણ કે સ્વરૂપનું જ્ઞાન જ નથી. તો એ તમે કહો તો એ જે ફલ છે નકામું થાય, અને એ વચન જે ફલને કહે છે એ પણ નકામું થાય. આથી એવું નક્કી કર્યું કે સર્વ સ્થળે આ જ રીતે પહેલાં સ્વરૂપ જ્ઞાન છે એમ જાણીને જ જન્મનું પ્રયોજન જણાવવું જોઈએ એમ મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. તો મહાપ્રભુજી આ દ્વારા એક સુંદર સિદ્ધાંતની વાત કરે છે કે શ્રોતાને પહેલાં સ્વરૂપ વિશે વક્તા કહે, એટલે વક્તાએ શ્રોતાને સ્વરૂપ વિશેની સમજ આપવી, અને એ સમજ આપ્યા પછી શ્રોતાને એ સ્વરૂપનું જ્ઞાન થયું ખરું એ પાછું વક્તાએ તપાસવું જોઈએ. જ્ઞાન આપ્યું તો ખરું, પણ જ્ઞાન થયું ખરું? શાસ્ત્રીજી ઘણી વખત કથામાં અમુક વસ્તુ સમજાવે, પછી પૂછે સમજાયું? બધા કહ્યા તો કે શું સમજાયું એમ પાછા શાસ્ત્રીજી પૂછે. એટલે શ્રોતાને સ્વરૂપનું જ્ઞાન થયું એ વક્તાએ તપાસવું, અને શ્રોતાને જ્ઞાન થાય એમ નક્કી થયું, વક્તાને લાગ્યું કે શ્રોતાને જ્ઞાન થયું છે, એ પછી પાછું તરત તો નહીં જ કહેવાનું, એ શ્રોતાની શ્રદ્ધા જોવાની. જ્ઞાન થયું તે તપાસવાનું, પછી એની શ્રદ્ધા છે એ તપાસવાનું, અને એ પછી જન્મનું કારણ કહેવાનું. એટલે ત્રીજા પ્રશ્નના જવાબમાં તરત જ કેમ જવાબ નથી આપ્યો એનું કારણ મહાપ્રભુજી આપણને કૃપા કરીને સમજાવી રહ્યા છે કે જે કૃષ્ણના જન્મનું કારણ કેવું છે એ કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન જ આ પ્રશ્ન પૂછનારને છે નહીં. એટલે સૌથી પહેલાં એ કૃષ્ણ સ્વરૂપનું જ્ઞાન સૂતજી સૌનકાદી ઋષિઓને આપી રહ્યા છે, અને પછી તપાસી રહ્યા છે કે જ્ઞાન થયું કે નહીં, સાચે શ્રદ્ધા છે કે નહીં,
અને પછી જવાબ આવશે. તો શ્રોતાની શ્રદ્ધા જોઈ અને જન્મનું કારણ કેવું, એટલે જ કૃષ્ણના અવતારનું પ્રયોજન પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં કુંતાજીના વાક્યોથી સૂતજી આપણને કહેશે. એટલે એ તો જ્યારે 8મો અધ્યાય આવશે ત્યારે જોઈશું, પણ એનો ટૂંકમાં વિચાર કરીએ તો પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં કુંતાજીની સ્તુતિ છે. તો ત્યાં 18મા શ્લોકથી કુંતાજી કહે છે કૃષ્ણ સ્વરૂપ, અને આ સ્વરૂપ સૌનક વગેરેને શ્રદ્ધાથી સમજાયું કે નહીં તેનો નિશ્ચય 8મા અધ્યાયના જ કુંતાજીના વાક્યો દ્વારા 32મા શ્લોકથી કૃષ્ણ જન્મના કારણો સૂતજી સૌનક વગેરેને જણાવશે. એટલે પ્રશ્ન પૂછાયો છે કૃષ્ણના જન્મનું કારણ, પણ એનો જવાબ ક્યાં આપ્યો છે? 8મા અધ્યાયની અંદર આ જવાબ મળ્યો છે. એટલે 8મા અધ્યાયનો જ્યારે આપણે વિચાર કરીશું ત્યારે એને વિસ્તૃત રીતે સમજીશું. પણ કુંતાજી પોતે જે કૃષ્ણનું જન્મનું કારણ આપે છે કે ભગવાન અવતીર્ણ કેમ થયા. કુંતાજી કહે છે કે શુદ્ધ હૃદયવાળા, વિચારશીલ અને જીવન મુક્ત જે પરમહંસો છે એના હૃદયમાં પોતાની પ્રેમમય ભક્તિનું સર્જન કરવા માટે કૃષ્ણ અવતીર્ણ થયા છે. એટલે ફરીથી જોઈએ આપણે કે જે પ્રશ્ન પૂછ્યો છે ત્યાં સૂતજીએ તો 3જા અધ્યાયમાં ભૂમિનો ભાર ઉતારવા માટે કૃષ્ણ પ્રગટ થાય એવું કહ્યું છે. પણ જેમ જેમ કૃષ્ણનું સ્વરૂપ સમજાયું સનકાદી ઋષિઓને, એવી સમજ જ્યારે સૂતજીએ જોઈ, શ્રદ્ધા જોઈ, પછી આ કુંતાજીના પ્રસંગની અંદર હવે આ એક કારણ બતાવ્યો કે પરમહંસોના હૃદયમાં પ્રેમમય ભક્તિ ઉત્પન્ન કરવા માટે કૃષ્ણનો અવતાર થયો છે. આ ગુણાતીત અવતારની વાત થઈ. હવે આપણે 29 શ્લોક સુધીનું અધ્યયન તો ક્રમશઃ કર્યું છે. કુલ 34 શ્લોકો પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં છે. તો આ જે 34 શ્લોકો છે એ 34 શ્લોકોમાં જે શ્લોકો બાકી રહ્યા છે એમાં જે 29 શ્લોક સુધી આપણે વર્ણન જોયું છે. હવે 30 થી 34 શ્લોકો જે છે એ 30 થી 34 શ્લોકોનું જે અવગાહન છે એ હવે આપણે આવતા શુક્રવારે જેમ મહાપ્રભુજી સમજાવશે, પરમ ભાગવતો બંને આપણને જે પ્રકારે આશીર્વાદ આપશે એ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીશું. એટલે પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં કુલ 34 શ્લોકો છે. એ પૈકી આપણે 29 શ્લોકો સુધી પ્રભુ કૃપાથી વિચાર કર્યો છે. એમાં પ્રથમ પ્રશ્નનો જવાબ, બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજા પ્રશ્નનો જવાબ, અને એમાંય જે અવતાર સંબંધી પ્રશ્ન છે એમાં સત્વ નિર્ધારણવાળો અવતાર અને ગુણાતીત અવતાર એની પણ સમજ. તો આ બધી જે કારિકાઓ છે 49, 50, 51, 52 એ બધામાં જે મહાપ્રભુએ આજ્ઞા કરી છે એનું વિસ્તૃત સમજ આ રીતે મહાપ્રભુએ આપણને આપી છે. તો આજના આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ અને આવતા શુક્રવારે હવે બાકીના જે શ્લોકો રહ્યા છે, છેલ્લા 5 શ્લોકો, એ 5 શ્લોકો પણ ખૂબ જ અદ્ભુત છે. મહાપ્રભુજી એની પણ રજૂઆત ખૂબ સુંદર રીતે કરી છે. એ મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે આવતા શુક્રવારે જોઈશું. અને હવે આપણો જે બીજો વિષય છે એમાં શ્રીનાથજીનું જે ચરિત્ર છે એનું અવગાહન આપણે શરૂ કર્યું છે.
તો ત્યાં આપણે જોયું કે ઠાકોરજીએ નવા મંદિરમાં બિરાજ્યા છે. મહાપ્રભુજી પછી શ્રી ગોપીનાથ ચરણો બીજા આચાર્ય બન્યા છે પુષ્ટિ માર્ગના. ત્યાર પછી શ્રી ગોપીનાથ ચરણોના પ્રથમ પુત્ર શ્રી પુરુષોત્તમજી ત્રીજા આચાર્ય બન્યા છે. શ્રી ગુસાઈજી મહારાજે સ્વહસ્તે જ આ ત્રીજા આચાર્ય તરીકેનું તિલક શ્રી પુરુષોત્તમજીને કર્યું છે. અને પુરુષોત્તમજી પછી શ્રી ગુસાઈજી શ્રીમદ પ્રભુ ચરણો એ આચાર્ય તરીકે પુષ્ટિ માર્ગમાં બિરાજ્યા છે. અને પુષ્ટિ માર્ગનો ખૂબ જ વિકાસ અને પ્રભુને ખૂબ સુંદર લાડ રાગ ભોગ શૃંગારની વિધાઓથી કર્યું છે. તો એ શ્રી ગુસાઈજીના સમય દરમિયાન જે પ્રભુએ લીલાઓ કરી છે તેનું અવગાહન આપણે ગયા સત્સંગથી શરૂ કર્યું છે. એટલે એ પ્રસંગોને આપણે જોઈ રહ્યા છે. એક દિવસ સુરદાસજી પ્રસાદ લેવા બેઠા, કારણ કે મહાપ્રભુજીએ જે પરિક્રમાઓ કરી છે એ પરિક્રમાઓ દરમિયાન જુદા જુદા સ્થળે જુદા જુદા સમયે એ નિત્ય લીલાના જે જીવો છે એ મહાપ્રભુજીના શરણે આવેલા છે. એમાં સુરદાસજી પણ શરણે આવેલા છે મહાપ્રભુજીને. સુરદાસજીનો અહીંયા પ્રસંગ ઠાકોરજીની જે લીલા છે એ પરમ ભગવતી રમેશભાઈ પરીખે પોતાના પુસ્તકમાં આ રીતે રજૂ કર્યો છે કે સુરદાસજી એક દિવસ પ્રસાદ લેવા બેઠા. સુરદાસજીને ભૌતિક ચક્ષુઓ તો હતા નહીં, આપણે બધા જાણીએ છીએ. એટલે એમની મદદમાં એક છોકરો સદાય રહેતો, એનું નામ હતું ગોપાલ. એટલે ગોપાલ સુરદાસજીનો હાથ ઝાલીને પ્રસાદ માટે બેસાડે અને સુરદાસજી પ્રસાદ લેતા હોય ત્યારે ગોપાલ પેલા જલ છે એ જલ પાસે પધરાવે. હવે એક દિવસ સુરદાસજી પ્રસાદ લેવા બેઠા છે. સુરદાસજી ગોપાલને કહે છે કે ભાઈ તું જલ મને આપ. પણ ગોપાલ કંઈ કામમાં હશે એટલે જળ આપવાનું એ ભૂલી ગયો. સુરદાસજી પ્રસાદ લઈ રહ્યા છે, કંઠ જલ વિના સુકાય. એટલે જે પેલો કોળિયો હતો એ ગળામાં અટકી ગયો, શ્વાસ રૂંધાવા લાગ્યો, મરણતોલ થઈ ગયા અને એકદમ બૂમ પાડી, ગોપાલ ગોપાલ. ત્યાં પેલો તો ગોપાલ હતો નહીં જે રોજ હાથ ઝાલીને લાવતો હતો, પણ ગોપાલ ગોપાલ કહીને જે સુરદાસ જે બૂમ પાડી એ સાથે પર્વત ઉપર જે મંદિરમાં બિરાજતો ગોપાલ હતો એ શ્રીજી જળની ઝારી લઈને પધાર્યા. ચૂપચાપ સુરદાસજીના હાથમાં એ ઝારીજી પકડાવ્યા અને પ્રભુ ચાલવા માંડ્યા. સુરદાસજી સમજી ગયા કે આ તો ગિરિરાજ ઉપર મંદિરમાં બિરાજતો ગોપાલ છે. ઝારી આપીને છટકી કરો એકદમ. એટલે સુરદાસજી કઈ ઉઠ્યા પ્રભુને, હાથ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી. हाथ छुड़ा के जात हो निर्बल जान के मोही. हृदय से जाओ मेरे तो मरद बखान तो है. भले प्रभु हाथ छोड़ीने तो आप जई રહ્યા છો, પણ મારા હૃદયમાં તો આપ બિરાજો જ છો. ત્યાંથી નીકળો તો આપ મરદ છો એવું હું જાણું. આમ સુરદાસજીએ જળ પીધું, એમને શાંતિ થઈ. એક ભોળો છોકરો હતો, આમ તો એનું નામ રમેશભાઈ અહીંયા રંગીલ તરીકે રાખ્યું છે વાર્તામાં. એ શ્રીનાથજી બાવાને
પરે કહીને બોલાવતો, કારણ કે ભોળો હતો. અને બધાને જોયું ગુસાઈજી પાસે પોતાના ઠાકોરજીના નામ પૂછતા હતા, એટલે ભોળા પટેલ રંગીલે પણ પૂછ્યું ગુસાઈજીને કે મારા ઠાકોરજીનું નામ શું? એ વખતે ગુસાઈજી થોડા કામમાં વ્યસ્ત હતા, એટલે બ્રજ ભાષામાં કીધું દૂર રે, પરે પરે, દૂર રે. આ સમજો ભોળો કે મારા ઠાકોરજીનું નામ જ પરે છે. એટલે આ ભોળો પોતાના ઠાકોરજીને પરેના નામથી બોલાવે. રોજ રસોઈ કરે, 2 પાતળ સિદ્ધ કરે, 2 પાતળમાં ભોજન પીરસે, અને પછી બૂમ પાડે કે પરે પધારે, પછી જે ભોજન કરે. પહેલા દિવસે તો પરેને બૂમ પાડી, પરે આવ્યો નહીં. કીધું કે પરે તું નહીં આવે તો પછી હું તો એકલો ભોજન કરવા બેસી જઈશ. અને આ ભોળાનો ભાવ જોઈને ઠાકોરજી ત્યાં પધાર્યા પણ ખરા, અને ભોજન પણ ઠાકોરજીએ લીધું. એટલે બંને સાથે ભોજન કરતા, સાથે રમતા. એક દિવસ આ મંદિરનો જે કારભારી હતો એ નક્કી કરે છે કે આ રોજ બબ્બે સીધા લઈ જાય છે ગુસાઈજીની આજ્ઞાથી, કશું કરતો તો છે નહીં. એટલે પેલા ભોળા પટેલને કહ્યું કે તારે સુરત જવાનું છે, એક કામ છે, તો તારે સુરત જવું પડશે. પરેને ખબર પડી. પરે કહે છે કે હું પણ તારી સાથે સુરત આવીશ. પેલો બિચારો ભોળો પટેલ કે પરે તું તો જે નાનો છે, થાકી જઈશ, મારે તને ઉચકી લેવો પડશે. પણ પરે કહે છે કે ના, હું તો તારી સાથે આવીશ. અને બંને સાંજે સુરત જવા નીકળે છે. રાત પડી, સૂઈ ગયા. પરે કહે છે કે મને તો બહુ પગ દુખે છે. તો પેલો બિચારો ભોળો કહે છે કે કહેતો જ હતો કે તારા પગ દુખશે, ચાલ હવે રાત પડી છે, આપણે સૂઈ જઈએ. સૂઈ ગયા. સુરત તો ઘણું દૂર, ત્યાં પગે ચાલતા જઈએ તો મહિનાઓ લાગે. પણ રાતના સૂઈને સવારે ઉઠ્યા. આ રંગીલ અને પરે જાગ્યા ત્યારે સુરત તો શહેર સામે દેખાતું હતું. પેલા ભોળા પટેલને નવાઈ લાગી. જે કામ સોંપેલું હતું ભંડારના અધિકારીએ, એ કામ પતાવી દીધું. અને સાંજે અન્યોર જવા માટે નીકળ્યા. પાછી રાત પડી, સૂઈ ગયા. અને સવારે ઉઠ્યા ત્યારે તો ગોવિંદ કુંડ દેખાયો. એટલે 2 રાત અને 1 દિવસમાં જે સુરત જઈને આવતા મહિનાઓ લાગે, આ પરે એનો ભગવાન પેલા ભોળા પટેલનો, એ એને 2 રાત અને 1 દિવસમાં સુરત લઈ પણ ગયો અને સુરતથી પાછો પણ લાવી દીધો. તો આજે પણ સુરતમાં, સુરત શહેરમાં પરેના બેઠક જે મોજૂદ છે, સ્ટેશનના પાછલા ભાગમાં આ બેઠક બિરાજે છે. ખૂબ સુંદર બેઠકજી છે. ત્યાં ખૂબ સુંદર વ્યવસ્થા પણ છે, દર્શન પણ ખૂબ સુંદર છે. અને એ જ્યાં પ્રભુ બિરાજેલા જે ઝાડ નીચે એ પણ ત્યાં જોવા મળે છે. તો આ પરેની સાથે પ્રભુએ આવી લીલા કરી. ગોવિંદ સ્વામી સાથે પણ આ શ્રીજીના ઘણા પ્રસંગો જોવા મળે છે. ગોવિંદ સ્વામી સાથે પ્રભુ ખેલે, એટલે ગોવિંદ સ્વામીને ઘોડો પણ કરે અને શ્રીજી એના ઉપર સવારી કરે. એટલે ગોવિંદ સ્વામી ઘૂંટણીયા તાણતા તાણતા પ્રભુને પોતાના ખભા પર બેસાડીને
ઘોડાની જેમ ચાલે. એક દિવસ બંને જણા કોઈક રમત રમતા હતા, 7 તાળી જેવી કંઈક રમત રમતા હતા. એમાં ગોવિંદ સ્વામીએ શ્રીજીને પકડી લીધા. એટલે દાવ આપવાનો વારો એ હવે શ્રીજીનો આવ્યો. પણ શ્રીજી દાવ ન આપ્યો. દાવ લેકે ભાજી ગયો ગંવાર, આ કીર્તન છે. ગોવિંદ સ્વામી આટલા બધા ઠાકોરજી સાથે એટલું બધું સખ્ય છે કે ઠાકોરજીને પણ ગમાર કહી દીધું. ઠાકોરજી દાવ ના આપ્યો ને અને ભાગી ગયા મંદિરમાં. દાવ લેકે ભાજી ગયો ગંવાર. આટલી બધી આ સખ્યતાની સીમા ઊંચાઈ આ ગોવિંદ સ્વામીને ઠાકોરજીમાં હતી કે ઠાકોરજી તો મંદિરમાં ભાગ્યા અને ગોવિંદ સ્વામી પાછળ દોડ્યા કે મારો દાવ આપ, મારો દાવ આપ, મારો દાવ આપ. શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને જઈને કહ્યું કે આ ગોવિંદ સ્વામી મને પકડવા આવે છે. એટલે ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને મંદિરમાં આવવા ન દીધા. એ પછી ગુસાઈજીએ શયન ભોગ ઠાકોરજીને ધર્યો. ત્યારે શ્રીનાથજી કહે છે ગોવિંદ સ્વામીને બોલાવો, એના વિના મને ગમતું નથી. એ કીર્તન કરે તો જ હું શયન ભોગ આરોગું. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને બોલાવે છે, સમજાવે છે અને કહે છે કોઈ તારો દાવ ઠાકોરજી બીજી દિવસ આપશે, પણ હમણાં તો ગોવિંદ સ્વામી તમે આવો, ઠાકોરજી આરોગતા નથી. ગોવિંદ સ્વામી આવ્યા. તો આવી રીતે ઠાકોરજી અને ગોવિંદ સ્વામી પરસ્પર જે પ્રેમ છે એ પ્રેમની પરાકાષ્ઠા છે. તો આવા તો ઘણા પ્રસંગો શ્રીનાથજી બાબાએ ત્યાં ગિરિરાજ પર બિરાજીને કર્યા છે. કારણ કે જે પહેલા મુખિયાજી રામદાસજી હતા એ નિત્ય લીલામાં પ્રવેશ્યા. એ પછી માધવાનંદ જે ગૌડીય બ્રાહ્મણ હતા તે આવ્યા. પણ એ બધા ઠાકોરજીને ખૂબ શ્રમ આપતા હતા. એમની દેવીને ચોટીમાં મૂકીને રાજભોગ આવે ત્યારે ત્યાં દેવીને બેસાડતા હતા. અને આ ફરિયાદ શ્રીનાથજી બાબાએ પેલા અચ્યુતદાસ જે બ્રજમાં ફરતા હતા એમને કહીને અચ્યુતદાસે આ રજૂઆત કૃષ્ણદાસને કરી. અને કૃષ્ણદાસે ગુસાઈજીની આજ્ઞા લઈને એ બધા ગૌડીય બ્રાહ્મણોને સેવામાંથી દૂર કર્યા છે. અને પછી બીજા રામદાસજી એ ત્રીજા મુખિયા તરીકે આવ્યા છે. તો આ બધા પ્રસંગોનો જે આ કાલ છે એ આ સમયમાં આ બધા શ્રીનાથજીના પ્રસંગો ભણાયેલા છે, જે પરમ ભગવદ રમેશભાઈ પરીખે પોતાના પુસ્તકમાં લખ્યા છે. તો આજે હવે આપણા શુક્રવારના સત્સંગના વિરામ તરફ આપણે જઈ રહ્યા છે. તો બાકીના જે પ્રસંગો છે એ આવતા શુક્રવારે શ્રીનાથજી પ્રેરણા કરશે એમ વિચારીશું. આશ્રયના પદગાન સાથે આપણે આજના સત્સંગને વિરામ આપીએ. અને ખૂબ જ નમ્ર વિનંતી કે આજે ભાગવતાર્થમાં આપણે જે કંઈ જોયું છે એ પ્રભુએ મારી પાસે જે આ પુસ્તક લખાવ્યું છે ભાગવતાર્થમાં, એનું પ્લીઝ એનું અધ્યયન કરજો. તો આ મહાપ્રભુજીએ જે કૃપા કરી છે આપણને બધો સમજાવવાની, એ વધારે આપણને હૃદયારૂઢ થાય અને વધારે આપણને આનંદ મળે. કારણ કે હવે શ્રીમદ ભાગવતના અધ્યયનમાં પણ દર ગુરુવારના ક્રમશઃ એક શ્લોક હવે આપણે જોઈશું. કારણ કે મંગલાચરણના 3 શ્લોકો સંપન્ન થયા છે અને હવે આપણે જે પ્રથમ શ્લોક છે મંગલાચરણનો ત્યાંથી આપણે આગળ વધીશું. એટલે આ બધું શ્રી મહાપ્રભુજીએ કહેલું આપણે જો વાપરતા રહીશું તો જે પરમ ભાગવત નંદિપ્રિય શાસ્ત્રીજીને આપણને ભાગવત અને મહાપ્રભુજીમાં શ્રદ્ધા થાય તે માટેની જે છે એમની કોશિશ તે આપણે બરોબર બર લાવીશું. તો પ્લીઝ આ રીતનું અધ્યયન ચાલુ કરજો. અને આપણે સાથે હવે શરૂ બોલીએ. હૃદયન ચરણન કેરો ભરોસો, હૃદયન ચરણન કેરો શ્રી વલ્લભન કચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, હૃદયન ચરણન કેરો
साधन और नहीं आग कली में जासू होत निबेरो। सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णव ने मारा वसाना को स्मरण।